આપના ધારાસભ્ય ચૈતર વસાવા અંતે જેલમુક્ત થશે। નર્મદા લાફાકાંડ કેસમાં આપના એમએલએ ચૈતર વસાવાના જામીન મંજૂર થયા છે। નવરાત્રિના પહેલા દિવસે ચૈતર વસાવાને જામીન મળ્યા છે। હાઈકોર્ટે શરતોને આધીન ચૈતર વસાવાને જામીન આપ્યા છે। 1 વર્ષ સુધી પોતાના મત વિસ્તારમાં ન જવાની શરતે જામીન મંજૂર થયા છે। લાફાકાંડ બાદ દેડિયાપાડા પોલીસ મથકે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। ભાજપ નેતા સાથે ઝપાઝપી બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી। જેલ મુક્ત થવા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી તેમણે કરી હતી। આપના ધારાસભ્ય ચૈતર વસાવા અંતે જેલમુક્ત થશે। જામીન મુદ્દે આપ નેતા મનોજ સોરઠિયાની પ્રતિક્રિયા સામે આવી। આપ નેતા મનોજ સોરઠિયાએ કહ્યું, સત્યમેવ જયતે, ગુજરાતના લોકોની લડાઈ લડનાર ચૈતર વસાવા જેલમુક્ત થશે। ખોટા કેસમાં જેલવાસ ભોગવી રહેલા ચૈતર વસાવાને જામીન મળ્યા। ચાર્જશીટથી સ્પષ્ટ થયું કે તેમણે ખોટા આરોપોમાં જેલમાં મોકલ્યા હતા। ઘટના સ્થળ પર હાજર અધિકારીઓના નિવેદન અને એફઆઈઆરમાં ઘણું અંતર છે। ચૈતર વસાવાએ અપશબ્દો ન બોલ્યા હોવાનું અધિકારીઓએ સ્વીકાર્યું। ધારાસભ્ય ચૈતર વસાવા ફરીથી પરિવર્તનની લડાઈ શરૂ કરશે। ચાર્જશીટની અંદર જે સરકારી અધિકારીઓની ઉપસ્થિતિ હતી એ સરકારી અધિકારીઓએ પણ કબૂલ્યું છે કે ચેતરભાઈ સાથે એવી કોઈ ગાળાગાળીવાળી કે એવી કોઈ ઘટના ઘટી નથી। એમના સ્ટેટમેન્ટમાં છે। અન્ય અધિકારીઓએ પણ જે સ્ટેટમેન્ટ આપ્યા છે એ અને એફઆરઆઈની જે સ્ક્રિપ્ટ છે એ તદ્દન અલગ છે। કોર્ટની અંદર જ્યારે આ વાત ફ્લોર ઉપર રાખવામાં આવી, માનનીય કોર્ટે પણ સ્વીકાર્યું છે અને માનનીય કોર્ટે ચૈતરભાઈ વસાવાને જામીન આપ્યા છે। શરત રાખવામાં આવી છે કે એ પોતાની વિધાનસભામાં 1 વર્ષ માટે નહીં જઈ શકે। આમ તો એક ચૂંટાયેલા ધારાસભ્યને પોતાના વિસ્તારના મતદારોથી અલગ રાખવું એ સંવિધાનિક અધિકારોનું પણ ઉલ્લંઘન છે। એમ છતાં આમ આદમી પાર્ટી પાસે, ભાઈ ચૈતરભાઈ પાસે જે પણ લીગલ રેમેડીઝ છે એનો ઉપયોગ કરીશું અને આ જે કન્ડિશન રાખવામાં આવી છે એમાંથી પણ આપણને હલ મળશે, એમાંથી પણ છુટકારો મળશે એવી પણ આશા છે।